પ્રકરણ 1 યુક્લિડની ભાગવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ. પ્રસ્તાવના. આપણે જાણીએ છીએ કે સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ સાથે મળીને વાસ્તવિક સંખ્યાઓનો ગણ રચે છે. ખરેખર તો અંકોનું તત્વજ્ઞાન એ સંખ્યાઓના સિદ્ધાંત, ભાજ્યતાના ગુણધર્મો અને તેને આનુષંગિક પરિણામોથી શરૂ થાય છે. ભાગ પ્રવિધિ. ગણિતમાં ભાગ પ્રવિધિથી બે અનન્ય પૂર્ણાંકો મળે છે, જેમને ભાગફળ અને શેષ કહેવાય છે. આમ પૂર્ણાંક સંખ્યાઓની ભાગ પ્રવિધિ એ ભાગફળ અને શેષ મેળવવાની પદ્ધતિ છે. ભાગ પ્રવિધિના બે મુખ્ય સંસ્કરણો છે. 1. ભાગ પ્રવિધિ. આપેલ પૂર્ણાંકો a અને b ≠ 0 માટે અનન્ય પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a bq r, 0 ≤ r મોડ્યુલસ ઓફ b, જ્યાં b ≠ 0 શરતને આધીન આ પ્રવિધિ દરેક પૂર્ણાંકોના ભાગાકાર માટે વાપરી શકાય. અહીં a ને ભાજ્ય, b ને ભાજક, q ને ભાગફળ અને r ને શેષ કહે છે. 2. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય અંદઋણ એટલે કે ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a bq r, 0 ≤ r b. સંસ્કરણ 1 નું બીજું સ્વરૂપ a bq r. -1/2 into modulus of b is less than r is less than or equal to 1/2 into modulus of b. एक, જો b બરાબર 2 તો 0 is less than or equal to r is less than 2 તો સંસ્કરણ 1 પરથી r બરાબર 0 અથવા 1 માટે a બરાબર 2q અથવા a બરાબર 2q + 1. દરેક પૂર્ણાંક સંખ્યા a ને 2q અથવા 2q + 1 સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં q પૂર્ણાંક છે. જો a = 2q, q belongs to z, તો a એ 2 વડે વિભાજ્ય છે અને a ને યુગ્મ પૂર્ણાંક કહેવાય છે. જો a = 2q + 1, q belongs to z, તો a ને અયુગ્મ પૂર્ણાંક કહેવાય. એટલે કે યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓનું સ્વરૂપ અનુક્રમે 2k અને 2k + 1 હોય છે. k belongs to z અને q = k લેતા. 2. જો b = 3 તો 0 is less than or equal to r is less than 3. એટલે કે r = 0 અથવા 1 અથવા 2. માટે દરેક પૂર્ણાંક a નું સ્વરૂપ 3k અથવા 3k + 1 અથવા 3k + 2 હોય. q બરાબર k લેતા k belongs to z. 3. કોઈપણ ધન અયુગ્મ પૂર્ણાંકનું સ્વરૂપ 4k + 1 અથવા 4k + 3 k belongs to z હોય છે. જો b = 4 તો a = 4k + r, 0 is less than or equal to r is less than 4. માટે r = 0 અથવા 1 અથવા 2 અથવા 3. જો r = 0 અથવા 2 તો a = 4k અથવા a = 4k + 2
is equal to 2 into bracket 2k plus 1 જે યુગ્મ સંખ્યા છે. પણ એ તો અયુગ્મ પૂર્ણાંક છે. માટે r is equal to 1 અથવા 3. માટે a is equal to 4k plus 1 અથવા a is equal to 4k plus 3. k belongs to z. માટે દરેક અયુગ્મ પૂર્ણાંકનું સ્વરૂપ 4k plus 1 અથવા 4k plus 3 k belongs to z હોય છે. 4. 3k plus 2 is equal to 3 into bracket k plus 1 minus 1 is equal to 3k dash minus 1, જ્યાં k dash is equal to k plus 1. માં જો a એ 3 વડે વિભાજ્ય ન હોય તો તેનું સ્વરૂપ 3k plus or minus 1 હોય છે. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય ઉપયોગમાં લઈને દર્શાવો કે પ્રત્યેક ધન પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગ એ 3m અથવા 3m plus 1 સ્વરૂપનો હોય છે, જ્યાં m કોઈ પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે m belongs to z છે. ઉકેલ. ધારો કે a એ કોઈ ધન પૂર્ણાંક છે અને b is equal to 3 છે. માટે a is equal to 3q plus r, જ્યાં q is greater than or equal to 0 અને r is equal to 0, 1 અથવા 2, કારણ કે 0 is less than or equal to r is less than 3. માટે a is equal to 3q અથવા 3q plus 1 અથવા 3q plus 2 અથવા a square is equal to 3q whole square અથવા 3q plus 1 whole square અથવા 3q plus 2 whole square is equal to 9q square અથવા 9q square plus 6q plus 1 અથવા 9q square plus 12q plus 4 બરાબર 3 into bracket 3q square અથવા 3 into bracket 3q square plus 2q bracket over plus 1 અથવા 3 into bracket 3q square plus 4q plus 1 bracket over plus 1 બરાબર 3n1 અથવા 3n2 plus 1 અથવા 3n3 plus 1, જ્યાં n1, n2 અને n3 ધન પૂર્ણાંકો છે. તેથી એમ કહી શકાય કે પ્રત્યેક ધન પૂર્ણાંકનો વર્ગ એ 3m અથવા 3m plus 1 સ્વરૂપનો હોય છે. સાબિત કરો કે દરેક n belongs to n માટે n into n plus 1 into 2n plus 1 એ 6 વડે વિભાજ્ય છે. ઉકેલ. જો n is equal to 1 અથવા 2 તો n into n plus 1 into 2n plus 1 is equal to 6 અથવા 30. એ 6 વડે વિભાજ્ય છે. ધારો કે n is greater than or equal to 3. હવે n અથવા n plus 1 જો યુગ્મ પૂર્ણાંકો હોય તો તેઓ ક્રમિક હોવાથી n into n plus 1 into 2n plus 1 એ 2 વડે વિભાજ્ય છે. તથા કોઈક k belongs to n માટે n is equal to 3k અથવા 3k plus 1 અથવા 3k plus 2. 1. જો n is equal to 3k તો n into n plus 1 into 2n plus 1 is equal to 3k into 3k plus 1 into 6k plus 1 એ 3 વડે વિભાજ્ય છે. 2. જો n is equal to 3k plus 1 તો n into n plus 1 into 2n plus 1 is equal to 3k plus 1 into 3k plus 2 into 6k plus 3. હવે ત્રીજા કૌંસમાંથી 3 સામાન્ય લેતા 3 into 3k plus 1 into 3k plus 2
ઇન્ટુ 2k+1 મળે, જે 3 વડે વિભાજ્ય છે. 3. જો n ઇઝ ઇક્વલ ટુ 3k+2 તો n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 ઇઝ ઇક્વલ ટુ 3k+2 ઇન્ટુ 3k+3 ઇન્ટુ 6k+5. જમણી બાજુએ બીજા કૌંસમાંથી 3 સામાન્ય લેતા 3k+2 ઇન્ટુ k+1 ઇન્ટુ 6k+5 મળે, જે 3 વડે વિભાજ્ય છે. આમ દરેક વિકલ્પમાં n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 એ 2 અને 3 વડે વિભાજ્ય છે. માટે n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 એ 6 વડે વિભાજ્ય છે, કારણ કે 2, 3 એ 6 ના અવિભાજ્ય અવયવો છે. યુક્લિડની પ્રવિધિ. યુક્લિડની પ્રવિધિ એ 2 ધન પૂર્ણાંકોનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ શોધવાની એક પ્રયુક્તિ છે. આપણને ગુસાઅ અને લસાઅનો ખ્યાલ છે. જો પૂર્ણાંક c એ ધન પૂર્ણાંક a તથા b બંનેનો અવયવ હોય તો c ને a તથા b નો સામાન્ય અવયવ કહે છે. c ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ a તથા c ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ b હોવાથી અને a તથા b બંનેથી નાના ધન પૂર્ણાંકોની સંખ્યા શાંત હોવાથી a તથા b ના સામાન્ય અવયવો પૈકી એક સૌથી મોટો પૂર્ણાંક હોવો જોઈએ. આ પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન પૂર્ણાંકને a અને b નો ગુરુત્તમ સામાન્ય અવયવ ટૂંકમાં ગુસાઅ કહેવાય છે. જો b એ a નો ભાજક કે અવયવ હોય તો સંકેતમાં b ડિવાઇડ્સ a એમ લખાય છે. 1. જો d એ a તથા b નો ગુસાઅ હોય તો d ડિવાઇડ્સ a અને d ડિવાઇડ્સ b. 2. જો c યુક્લિડની પ્રવિધિ. ધારો કે a અને b ધન પૂર્ણાંકો છે, જ્યાં a ઇઝ ગ્રેટર ધેન b. હવે a ને b વડે ભાગીએ અને નીચે દર્શાવ્યા પ્રમાણે ક્રમિક ભાગાકાર કરતા જઈએ. a ઇઝ ઇક્વલ ટુ bq0 પ્લસ r0. 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r0 ઇઝ લેસ ધેન b. b ઇઝ ઇક્વલ ટુ r0q1 plus r1. 0 is less than or equal to r1 is less than r0. r0 is equal to r1q2 plus r2. 0 is less than or equal to r2 is less than r1. Thi rn minus 3 is equal to rn minus 2 qn minus 1 plus rn minus 1. 0 is less than or equal to rn minus 1 is less than rn minus 2 સુધી. આ પ્રવિધિનું આપણે પુનરાવર્તન કરતા જઈશું તો ક્રમશઃ ઉતરતા ક્રમમાં નાના અને નાના પૂર્ણાંકો મળતા જશે. અંતે શૂન્ય મળશે. આમ rn+1 is equal to 0 મળશે. તેથી rn-2 is equal to rn-1 qn plus rn અને 0 is less than or equal to rn is less than rn-1. rn-1 is equal to rn qn plus 1. હવે શૂન્યેતર શેષ rn એ a અને b નો ગુસાઅ છે. rn divides rn-1. rn divides rn-2 થી rn divides b, rn divides a.
જ્યાં D બરાબર A અને B નો ગુસાઅ અને જો D બરાબર A અને B નો ગુસાઅ તો D divides A, D divides B, D divides R0, D divides R1 થી D divides Rn-2, D divides Rn-1, D divides Rn. માટે Rn બરાબર D. માટે A અને B નો ગુસાઅ બરાબર Rn બરાબર અંતિમ શૂન્યેતર શેષ. જો B એ A નો અવયવ હોય તો ધન પૂર્ણાંક C માટે A બરાબર BC. B એ A અને B નો સામાન્ય અવયવ છે અને B એ B નો સૌથી મોટો અવયવ છે. માટે જો B divides A તો A અને B નો ગુસાઅ બરાબર B. યુક્લિડની ભાગવિધિથી 120 અને 23 નો ગુસાઅ શોધો. ઉકેલ 120 બરાબર 23 ગુણ્યા 5 વત્તા 5. અહીં A બરાબર 120, B બરાબર 23, Q0 બરાબર 5, R0 બરાબર 5. 23 બરાબર 5 ગુણ્યા 4 વત્તા 3. અહીં B બરાબર 23, R0 બરાબર 5, Q1 બરાબર 4, R1 બરાબર 3. 5 બરાબર 3 ગુણ્યા 1 વત્તા 2. અહીં R0 બરાબર 5, R1 બરાબર 3, Q2 બરાબર 1, R2 બરાબર 2. 3 બરાબર 2 ગુણ્યા 1 વત્તા 1. અહીં R1 બરાબર 3, R2 બરાબર 2, Q3 બરાબર 1, R3 બરાબર 1. 2 બરાબર 1 ગુણ્યા 2 વત્તા 0. અહીં R2 બરાબર 2, R3 બરાબર 1, Q4 બરાબર 2, R4 બરાબર 0. માટે અંતિમ શૂન્યેતર શેષ બરાબર 1. માટે 120 અને 23 નો ગુસાઅ બરાબર 1. યુક્લિડની ભાગવિધિથી 420 અને 130 નો ગુસાઅ શોધો. ઉકેલ 420 બરાબર 130 ગુણ્યા 3 વત્તા 30. અહીં A બરાબર 420, B બરાબર 130, Q0 બરાબર 3, R0 બરાબર 30. 130 બરાબર 30 ગુણ્યા 4 વત્તા 10. અહીં B બરાબર 130, R0 બરાબર 30, Q1 બરાબર 4, R1 બરાબર 10. 30 બરાબર 10 ગુણ્યા 3 વત્તા 0. અહીં R0 બરાબર 30, R1 બરાબર 10, Q2 બરાબર 3, R2 બરાબર 0. માટે અંતિમ શૂન્યેતર શેષ બરાબર 10. માટે 420 અને 130 નો ગુસાઅ બરાબર 10. લઘુત્તમ સામાન્ય અવયવી. જો પ્રાકૃતિક સંખ્યા A, B તથા M માટે A divides M તથા B divides M તો M એ A તથા B નો સામાન્ય અવયવી કહેવાય. A તથા B ના સામાન્ય અવયવીઓનો ગણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોવાથી તેમાં ન્યૂનતમ ઘટક C સામાન્ય અવયવી હોય. તેને A તથા B નો
લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. ટૂંકમાં તેને લસા વડે દર્શાવાય છે. આમ m એ a અને b નો લસા હોય તો તેને આ પ્રમાણે લખાય. ધન પૂર્ણાંકો a અને b માટે નીચેનો સંબંધ સત્ય છે, પરંતુ આપણે સાબિત નહીં કરીએ. a અને b નો લસા ગુણ્યા a અને b નો ગુસા બરાબર a ગુણ્યા b. સૌંદર્ય પ્રસાધનોની દુકાનના એક વેપારી પાસે એક કંપનીની 330 ટૂથપેસ્ટ અને બીજી કંપનીની 65 હેરક્રીમની ડબ્બીઓ છે. તે આ વસ્તુઓની એવી રીતે થપ્પી કરવા માંગે છે કે દરેક થપ્પીમાં એક સરખી વસ્તુઓની સંખ્યા સમાન રહે, તેમજ આ ગોઠવણી તળિયાની ઓછામાં ઓછી જગ્યા રોકે. થપ્પીમાં દરેક વસ્તુની મહત્તમ સંખ્યા કેટલી હશે? ઉકેલ: ધારો કે થપ્પીમાં વસ્તુઓની સંખ્યા d છે. દરેક થપ્પીમાં વસ્તુઓની સંખ્યા સમાન છે. હવે 330/d અને 65/d એ થપ્પીઓની સંખ્યા છે. ઓછામાં ઓછી જગ્યા રોકાય તે માટે d એ મોટામાં મોટી સંખ્યા થાય. માટે d બરાબર 330 અને 65 નો ગુસા. હવે 330 બરાબર 65 ગુણ્યા 5 વત્તા 5 અને 65 બરાબર 5 ગુણ્યા 13 વત્તા 0. માટે અંતિમ શૂન્યેતર શેષ બરાબર 5. માટે 330 અને 65 નો ગુસા બરાબર 5. આમ પ્રત્યેક થપ્પીમાં 5 ટૂથપેસ્ટ અથવા 5 હેર ક્રીમની ડબ્બી છે. અંકગણિતનો પાયાનો સિદ્ધાંત. અવિભાજ્ય સંખ્યા. જો એક કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા p ને એક સિવાય એક જ અવયવ તે પોતે જ હોય તો p એ અવિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા. જો કોઈ પ્રાકૃતિક સંખ્યા ઓછામાં ઓછી 2 અવિભાજ્ય સંખ્યાઓ નો ગુણાકાર હોય તો તેને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા 3 અવયવો હોય છે. જો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો એક અને તે સંખ્યા સિવાયનો ઓછામાં ઓછો એક અવયવ હોય તો તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓને 3 વર્ગમાં વિભાજિત કરી શકાય. 1 જેને ફક્ત એક જ અવયવ 1 છે. 1 ને એકમ સંખ્યા પણ કહેવાય છે. 2 એક કરતાં મોટી અવિભાજ્ય સંખ્યાઓ p જેના અવયવો 1 અને p છે. 3 વિભાજ્ય સંખ્યાઓ જેને ઓછામાં ઓછા 3 ભિન્ન અવયવો છે. $12,740 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ઉકેલ: કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ અવયવો પાડો. હવે અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવીશું. આમ 12,740 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 13 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 13 અવિભાજ્ય અવયવોના ઘાતના ગુણાકાર સ્વરૂપમાં. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. એક કરતાં મોટી દરેક પ્રાકૃતિક સંખ્યાને અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. ઉદાહરણ: સાબિત કરો કે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 ન હોય. n belongs to n. ઉકેલ: જો 4n નો
છેલ્લો અંક શૂન્ય હોય તો તે 10 વડે વિભાજ્ય હોય જ, અને 10 બરાબર 5 ગુણ્યા 2 એટલે 5 divides 10. માટે 5 divides 4 raised to n. માટે 4 raised to n બરાબર 2 raised to 2n. ના અવિભાજ્ય અવયવીકરણમાં 5 અવિભાજ્ય અવયવ તરીકે હોવો જોઈએ. આ અશક્ય છે, કારણ કે 4 raised to n બરાબર 2 raised to 2n. ના અવિભાજ્ય અવયવીકરણમાં માત્ર એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે છે, અને તેથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર 4 raised to n એ 5 વડે વિભાજ્ય ન બને. માટે 4ની n ઘાત એ 10 વડે વિભાજ્ય નથી. આમ કોઈ પણ n belongs to n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય નથી. એક અગત્યનું પરિણામ. મૂળભૂત પ્રમેય અનુસાર પૂર્ણાંક a નું અવયવીકરણ લેતા a is equal to p1 raised to a1, p2 raised to a2 થી pn raised to an, જ્યાં p1, p2 થી pn એ a ના અવિભાજ્ય અવયવો છે, અને a1, a2 થી an belongs to n, અને આ અભિવ્યક્તિમાં અવિભાજ્યોના ક્રમને અવગણતા અવયવીકરણ અનન્ય છે. ધારો કે b is equal to q1 raised to b1, q2 raised to b2 થી qm raised to bm. કેટલાક pi એ q1, q2 અથવા qm હોઈ શકે. અહીં q1, q2 થી qm એ b ના અવિભાજ્ય અવયવો છે, અને b1, b2 થી bm belongs to n. તેથી આપણે a is equal to p1 raised to a1, p2 raised to a2 થી pk raised to ak, અને b બરાબર p1 raised to b1, p2 raised to b2 થી pk raised to bk એમ લખી શકીએ, જ્યાં p1, p2 થી pk એ a અથવા b ના અવિભાજ્ય અવયવો છે, અને ai belongs to n union 0, bi belongs to n union 0. વ્યાપક સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય. a is equal to p1 raised to a1, p2 raised to a2 થી pk raised to ak, અને b બરાબર p1 raised to b1, p2 raised to b2 થી pk raised to bk, જ્યાં પ્રત્યેક p1, p2 થી pk એ a અથવા b પૈકી ઓછામાં ઓછા એકનો અવિભાજ્ય અવયવ છે, અને ai i બરાબર 1, 2, 3 થી k, અને bi i બરાબર 1, 2, 3 થી k એ અંદરૂણ પૂર્ણાંકો છે. d બરાબર a અને b નો ગુસાઅ બરાબર p1 raised to c1, p2 raised to c2 થી pk raised to ck. m બરાબર a અને b નો લસાઅ બરાબર p1 raised to d1, p2 raised to d2 થી pk raised to dk, જ્યાં ci બરાબર minimum of ai bi તથા di બરાબર maximum of ai bi. અનુક્રમે ai અને bi પૈકી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા છે. i બરાબર 1, 2 થી k. p1 raised to c1, p2 raised to c2 up to pk raised to ck divides p1 raised to a1, p2 raised to a2 up to pk raised to ak, અને p1 raised to c1, p2 raised to c2 up to pk raised to ck divides p1 raised to b1, p2 raised to b2 up to pk raised to bk. માટે d divides a અને d divides b.
વળી જો C divides A અને C divides B તો C divides D. માટે D બરાબર A અને B નો ગુસા. તેવી જ રીતે M બરાબર A અને B નો લસા અને D into M બરાબર P1 raised to C1 plus D1, P2 raised to C2 plus D2 up to PK raised to CK plus DK બરાબર AB. કારણ કે CI plus DI બરાબર minimum of AI and BI plus maximum of AI and BI બરાબર AI plus BI. માટે A અને B નો લસા ગુણ્યા A અને B નો ગુસા બરાબર AB. ઉદાહરણ યુક્લિડની ભાગવિધિથી 144 અને 610 નો ગુસા મેળવો અને AB બરાબર A અને B નો ગુસા ગુણ્યા A અને B નો લસા. સંબંધનો ઉપયોગ કરીને 144 અને 610 નો લસા મેળવો. ઉકેલ. અહીં A બરાબર 610 અને B બરાબર 144. હવે આપણે યુક્લિડની ભાગવિધિથી 610 અને 144 નો ગુસા શોધીશું. માટે 610 બરાબર 144 ગુણ્યા 4 વત્તા 34. 144 બરાબર 34 ગુણ્યા 4 વત્તા 8. 34 બરાબર 8 ગુણ્યા 4 વત્તા 2. 8 બરાબર 4 ગુણ્યા 2 વત્તા 0. માટે 144 અને 610 નો ગુસા બરાબર અંતિમ શૂન્યેતર શેષ બરાબર 2. માટે 144 અને 610 નો ગુસા બરાબર 2. હવે A અને B નો ગુસા ગુણ્યા A અને B નો લસા બરાબર AB. માટે A અને B નો લસા બરાબર AB છેદમાં A અને B નો ગુસા. માટે A અને B નો લસા બરાબર 144 ગુણ્યા 610 છેદમાં 2 બરાબર 144 ગુણ્યા 305 બરાબર 43,920. ત્રણ પૂર્ણાંકોનો ગુસા અને લસા. ધારો કે A belongs to N, B belongs to N, C belongs to N. જો D belongs to N મળે કે જેથી D divides A, D divides B, D divides C અને જો D1 divides A, D1 divides B, D1 divides C તો D1 divides D તો D ને A, B, C નો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય અને તેને આપણે D બરાબર A, B, C નો ગુસાઅ વડે દર્શાવીએ છીએ. હવે આપણે આ વ્યાખ્યાનો વિગતવાર અભ્યાસ કરીશું. ધારો કે A is equal to P1 raised to A1, P2 raised to A2, up to PK raised to AK. B is equal to P1 raised to B1, P2 raised to B2, up to PK raised to BK. C is equal to P1 raised to C1, P2 raised to C2, up to PK raised to CK. અહીં PI એ A, B અથવા C પૈકી ઓછામાં ઓછા એકનો અવિભાજ્ય અવયવ છે. AI belongs to N union 0. BI belongs to N union 0. CI belongs to N union 0. I is equal to 1, 2, 3 up to K. તેથી A, B અને C નો ગુસા બરાબર P1 raised to E1, P2 raised to E2 up to PK raised to EK અને A, B અને C નો લસા બરાબર P1 raised to F1, P2 raised to F2 up to PK raised to FK.
EI is equal to minimum of AI, BI and CI. FI is equal to maximum of AI, BI and CI. ABC is equal to P1 raised to A1 plus B1 plus C1, P2 raised to A2 plus B2 plus C2 up to PK raised to AK plus BK plus CK. જરૂર નથી કે AI plus BI plus CI is equal to minimum of AI, BI and CI plus maximum of AI, BI and CI. તેથી વ્યાપક સ્વરૂપે A, B અને C નો ગુસાઅ ગુણ્યા A, B અને C નો લસાઅ એ ABC બરાબર નથી. A, B અને C નો ગુસાઅ બરાબર A, B અને C નો ગુસાઅ નો ગુસાઅ બરાબર A અને B નો ગુસાઅ અને C નો ગુસાઅ બરાબર B અને A અને C નો ગુસાઅ નો ગુસાઅ. આપણે પૂર્ણાંકો XYZ એવા મેળવી શકીએ જેથી AX plus BY plus CZ બરાબર A, B અને C નો ગુસાઅ. તે જ પ્રમાણે A, B અને C નો લસાઅ બરાબર A અને B નો લસાઅ અને C નો લસાઅ વગેરે. ઉદાહરણ 15, 21 અને 35 નો ગુસાઅ અને લસાઅ શોધો. ઉકેલ. આપણે 15, 21 અને 35 નો ગુસાઅ શોધીશું. રીત 1. 15 બરાબર 5 ગુણ્યા 3, 21 બરાબર 7 ગુણ્યા 3, 35 બરાબર 7 ગુણ્યા 5. માટે 15, 21 અને 35 નો ગુસાઅ બરાબર 7 ની શૂન્ય ઘાત ગુણ્યા 5 ની શૂન્ય ઘાત ગુણ્યા 3 ની શૂન્ય ઘાત બરાબર 1. રીત 2. પહેલા આપણે 15 અને 21 નો ગુસાઅ શોધીશું. 21 બરાબર 15 ગુણ્યા 1 વત્તા 6, 15 બરાબર 6 ગુણ્યા 2 વત્તા 3, 6 બરાબર 3 ગુણ્યા 2 વત્તા 0. માટે 15 અને 21 નો ગુસાઅ બરાબર 3. હવે 15, 21 અને 35 નો ગુસાઅ શોધીશું. 15, 21 અને 35 નો ગુસાઅ બરાબર 15 અને 21 નો ગુસાઅ અને 35 નો ગુસાઅ બરાબર 3 અને 35 નો ગુસાઅ. 35 બરાબર 3 ગુણ્યા 11 વત્તા 2, 11 બરાબર 2 ગુણ્યા 5 વત્તા 1, 5 બરાબર 1 ગુણ્યા 5 વત્તા 0. માટે 15, 21 અને 35 નો ગુસાઅ બરાબર 1. 15, 21 અને 35 નો ગુસાઅ 1 થાય. હવે આપણે 15, 21 અને 35 નો લસાઅ શોધીશું. 15 બરાબર 5 ગુણ્યા 3, 21 બરાબર 7 ગુણ્યા 3, 35 બરાબર 7 ગુણ્યા 5. માટે 15, 21 અને 35 નો લસાઅ બરાબર 5 ગુણ્યા 3 ગુણ્યા 7 બરાબર 105. માટે 15, 21 અને 35 નો લસાઅ બરાબર 105 થાય. અસમય સંખ્યાઓ. આપણે જાણીએ છીએ કે અસમય સંખ્યાઓના ગણ અને સમય સંખ્યાઓના ગણનો યોગગણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ બનાવે છે. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યાઓ છે. આ પ્રકારની અસમય સંખ્યાઓને બૈજિક અસમય સંખ્યાઓ કહેવાય છે, કારણ કે આ સંખ્યાઓ કોઈ બૈજિક સમીકરણોના ઉકેલ અથવા બીજ છે. અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યા છે. અસમય સંખ્યા અને શૂન્યેતર સમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા છે.
શૂન્યેતર અસમય સંખ્યાને સમય સંખ્યાની માફક p/q, p belongs to z, q belongs to n સ્વરૂપમાં અભિવ્યક્ત કરી ન શકાય. પરંતુ આપણે આ રીતે દરેક અસમય સંખ્યાને તે અસમય છે તેવું સાબિત કરી શકીએ નહીં. પાઈ અને બીજી આવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. આવી સંખ્યાઓને અબૈજિક અસમય સંખ્યાઓ કહેવાય છે. વર્ગમૂળમાં p એ અસમય સંખ્યા છે એ સાબિત કરતા પહેલા આપણે બે પૂર્વ પ્રમેયોનો અભ્યાસ કરીશું, જેની સાબિતીઓ અંકગણિતના મૂળભૂત પ્રમેય પર આધારિત છે. પૂર્વ પ્રમેય: જો a² a belongs to n એ કોઈ અવિભાજ્ય સંખ્યા p વડે વિભાજ્ય હોય તો p divides a, જ્યાં a is greater than 1. ધારો કે a નું અવિભાજ્યમાં અવયવીકરણ નીચે પ્રમાણે છે: a બરાબર p1 p2 થી pk, જ્યાં p1 p2 થી pk એ અવિભાજ્ય સંખ્યાઓ છે. માટે a² બરાબર p1 p2 થી pk ગુણ્યા p1 p2 થી pk બરાબર p1² p2² થી pk². હવે p divides a², માટે p divides p1² p2² થી pk². તેથી અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી ફલિત થાય છે કે p એ a² ના અવિભાજ્ય અવયવો પૈકીનો એક છે. અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત પ્રમાણે a² ના માત્ર અવિભાજ્ય અવયવો p1 p2 થી pk છે. માટે p એ p1 p2 થી pk પૈકીનો એક છે. માટે p divides p1 raised to a1 p2 raised to a2 થી pk raised to ak, માટે p divides a. ઉદાહરણ: જો p અવિભાજ્ય હોય તો સાબિત કરો કે વર્ગમૂળમાં p અસમય છે. સાબિતી: શક્ય હોય તો ધારો કે √p = a/b. a અને b નો ગુસા બરાબર 1. a belongs to n, b belongs to n. માટે a² બરાબર pb². માટે p divides a². માટે p divides a. ધારો કે a બરાબર pm, m belongs to n. માટે a² બરાબર p² into m². માટે p² into m² બરાબર pb². માટે b² બરાબર pm². માટે p divides b². માટે p divides b. માટે p divides a અને p divides b. પણ a અને b નો ગુસા બરાબર 1. માટે આપણને વિરોધાભાસ મળે છે. માટે √p એ અસમય સંખ્યા છે. ઉદાહરણ: સાબિત કરો કે √5 + √7 એ અસમય સંખ્યા છે. ઉકેલ: ધારો કે x = √5 + √7 એ સમય સંખ્યા છે. માટે x² = 5 + 7 + 2√35 એ સમય સંખ્યા છે. માટે x² - 12/2 = √35 એ સમય સંખ્યા છે. જો શક્ય હોય તો ધારો કે √35 = a/b, જ્યાં a અને b નો ગુસા બરાબર 1. a belongs to n, b belongs to n. માટે a² = 35b² = 5 × 7b². માટે 5 divides a².
માટે 5 ડિવાઇડ્સ a. ધારો કે a બરાબર 5a1. a1 belongs to n. માટે 25a1 સ્ક્વેર બરાબર a સ્ક્વેર બરાબર 35b સ્ક્વેર. માટે 5a1 સ્ક્વેર બરાબર 7b સ્ક્વેર. માટે 5 ડિવાઇડ્સ 7b સ્ક્વેર. પણ 5 અને 7 નો ગુસા બરાબર 1. માટે 5 ડિવાઇડ્સ b સ્ક્વેર. માટે 5 ડિવાઇડ્સ b. માટે 5 ડિવાઇડ્સ a અને 5 ડિવાઇડ્સ b, જે આપની ધારણાથી વિરોધાભાસી છે, કારણ કે a અને b નો ગુસા બરાબર 1. માટે સ્ક્વેર રૂટ ઓફ 35 એ અસમય સંખ્યા છે. તેથી x બરાબર રૂટ ઓફ 5 પ્લસ રૂટ ઓફ 7 એ અસમય સંખ્યા છે. બીજી રીત, જો x બરાબર રૂટ ઓફ 5 પ્લસ રૂટ ઓફ 7 એ સમય સંખ્યા છે, માટે x માઇનસ રૂટ 5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7 એ સમય સંખ્યા છે. માટે x સ્ક્વેર માઇનસ 2 રૂટ 5x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 7 એ સમય સંખ્યા છે. માટે રૂટ 5 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 2 અપોન 2x એ સમય સંખ્યા છે. પણ રૂટ 5 એ અસમય સંખ્યા છે. માટે x ઇઝ ઇક્વલ ટુ રૂટ 5 પ્લસ રૂટ 7 એ અસમય સંખ્યા છે. સમય સંખ્યાઓનું દશાંશ પદ્ધતિમાં નિરૂપણ. સમય સંખ્યાઓનું દશાંશ પદ્ધતિમાં નિરૂપણ કરવાની રીત આપણે શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે તેમનું દશાંશમાં નિરૂપણ એ શાંત અથવા અનંત અને આવૃત છે. ઉદાહરણ રૂપે 2.15 is equal to 215 upon 100 is equal to 43 upon 20. 2.003 is equal to 2003 upon 1000. 1 upon 3 is equal to 0.3333. 1 upon 7 is equal to 0.1428571428557. જો સમય સંખ્યાનું વિસ્તરણ શાંત દશાંશ હોય તો તે a.a1 a2 થી ak હોય, જ્યાં a પૂર્ણાંક અને a1 a2 a3 થી ak એ દશાંશ ચિહ્ન પછીના અંકો છે. દાખલા તરીકે 322.47891 માં a બરાબર 322, a1 બરાબર 4, a2 બરાબર 7, a3 બરાબર 8, a4 બરાબર 9, a5 બરાબર 1. માટે a.a1, a2, a3 થી ak ને આપણે નીચે પ્રમાણે લખી શકીએ. a.a1, a2, a3 થી ak બરાબર a પ્લસ 0.a1, a2 થી ak બરાબર a પ્લસ a1, a2 થી ak અપોન 10 raised to k બરાબર a પ્લસ a1, a2 થી ak અપોન 2 raised to k into 5 raised to k. માટે સામાન્ય અવયવો દૂર કર્યા પછી a.a1, a2 થી ak બરાબર a પ્લસ m અપોન n તરીકે લખી શકીએ, જ્યાં m અને n નો ગુસા બરાબર 1 અને n બરાબર 2 raised to p 5 raised to q, જ્યાં p અને q એ k કરતા મોટી સંખ્યા ન હોય તેવા અંદરૂણ પૂર્ણાંકો છે. જો સમય સંખ્યા a નું દશાંશ સ્વરૂપ શાંત હોય તો આપણે તેને a is equal to p upon q સ્વરૂપમાં દર્શાવી શકીએ, જ્યાં p અને q નો ગુસા બરાબર 1 અને q બરાબર 2 raised to m 5 raised to n, જ્યાં m અને n
એ કોઈક અનઋણ પૂર્ણાંકો છે. આપણે પ્રમેયના પ્રતીપ વિધાનથી શરૂ કરીએ તો ધારો કે a ઇઝ ઇક્વલ ટુ p અપોન 2m 5n. જો m ઇઝ લેસ ધેન n તો a ઇઝ ઇક્વલ ટુ p અપોન 2m ઇન્ટુ 5n માઇનસ m ઇન્ટુ 5m બરાબર p અપોન 2m ઇન્ટુ 5n માઇનસ m ઇન્ટુ 5m ઇન્ટુ 2n માઇનસ m અપોન 2n માઇનસ m બરાબર p ઇન્ટુ 2n માઇનસ m અપોન 10m ઇન્ટુ 10n માઇનસ m બરાબર p ઇન્ટુ 2n માઇનસ m અપોન 10n. દાખલા તરીકે 2003 અપોન 2 ઇન્ટુ 5 બરાબર 2003 ઇન્ટુ 2 અપોન 2 ઇન્ટુ 5 બરાબર 2003 ઇન્ટુ 2 અપોન 10 બરાબર 4006 અપોન 10 તેવી જ રીતે જો m ઇઝ ગ્રેટર ધેન n તો a ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ 5m માઇનસ n અપોન 10m. દાખલા તરીકે 2521 અપોન 2 ઇન્ટુ 5 બરાબર 2521 ઇન્ટુ 5 સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 5 બરાબર 25 ઇન્ટુ 2521 અપોન 10 જો m બરાબર n તો a બરાબર p અપોન 10m અથવા p અપોન 10n. દાખલા તરીકે 1467 અપોન 2 ઇન્ટુ 5 is equal to 1467 upon 10 જો સમય સંખ્યા a is equal to p upon 2m 5n સ્વરૂપમાં હોય જ્યાં m અને n અનઋણ પૂર્ણાંક છે તો એનું દશાંશ સ્વરૂપ શાંત મળે. જો p upon q સમય સંખ્યા હોય અને m n અનઋણ પૂર્ણાંકો માટે q is equal to 2m into 5n તો અને તો જ p upon q નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. જો સમય સંખ્યા a is equal to p upon q નું દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત્ત દશાંશ સ્વરૂપ હોય તો અને તો જ q એ 2m 5n સ્વરૂપમાં ન હોય. mn belongs to n union 0 અથવા બીજા શબ્દોમાં કહીએ તો p અને q નો ગુસા બરાબર 1 અને q ને ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ 2 તથા 5 સિવાયનો હોય તો અને તો જ p upon q નું દશાંશ સંખ્યાઓને શાંત દશાંશ સ્વરૂપ અથવા અનંત આવૃત સ્વરૂપ છે કે નહીં તે નક્કી કરો. જો હોય તો તે મેળવો. 1 23 upon 2 into 5 2 12 upon 35 3 337 upon 125. ઉકેલ. ઉદાહરણ 1માં છેદનું સ્વરૂપ 2m 5n છે તેથી એ શાંત સમય સંખ્યા છે. આ સંખ્યાને 5 વડે ભાગતા અને ગુણતા 23 upon 2 into 5 into 5 upon 5 is equal to 115 upon
2 raised to 3 into 5 raised to 3 is equal to 115 upon 10 raised to 3 is equal to 0.115. ઉદાહરણ 2 માં 12 અને 35 નો ગુસાઅ બરાબર 1 અને 35 બરાબર 5 ગુણ્યા 7 ને 2 અને 5 સિવાયનો એક અવયવ 7 છે. માટે 12 ના છેદમાં 35 નું દશાંશ સ્વરૂપ શાંત નથી. ઉદાહરણ 3 માં 337 અને 125 નો ગુસાઅ બરાબર 1 પણ આપણે છેદને 125 બરાબર 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 0 ઘાત એટલે કે 2 raised to m 5 raised to n સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. માટે 337 upon 125 ને શાંત દશાંશ સ્વરૂપ છે. આપેલી સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે તેને 2 ની 3 ઘાત વડે ભાગતા અને ગુણતા 337 છેદમાં 125 બરાબર 337 છેદમાં 5 ની 3 ઘાત બરાબર 337 છેદમાં 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત છેદમાં 2 ની 3 ઘાત બરાબર 337 ગુણ્યા 8 છેદમાં 10 ની 3 ઘાત બરાબર 2696 છેદમાં 10 ની 3 ઘાત બરાબર 2.696. માટે 337 છેદમાં 125 નું દશાંશ સ્વરૂપ 2.696 છે. કરણી કેટલીક વિશિષ્ટ પ્રકારની અસમય સંખ્યાઓ જેવી કે √2, √5, √3, √3 પ્લસ √2 વગેરે ઉપયોગી છે. આ પ્રકારની સંખ્યાઓને કરણી કહે છે. જો એ કોઈ એક ધન સમય હોય, n belongs to n is not equal to 1 અને જો n root of a does not belongs to q positive હોય તો n root of a ને કરણી કહે છે. દાખલા તરીકે 2 belongs to q positive પણ √2 does not belong to q positive. તેથી વ્યાખ્યા પ્રમાણે √2 એ કરણી છે. તેવી જ રીતે 3/4 belongs to q positive પણ √3/4 does not belong to q positive. તેથી √3/4 એ કરણી છે. √3/4 is equal to √3/2 is equal to 1/2 into √3 દ્વારા પણ દર્શાવી શકાય અને તેવી જ રીતે n root of a is equal to m into n root of b લખી શકાય જ્યાં b ધન પૂર્ણાંક છે અને m belongs to q positive. આ પ્રકારની કરણીને વર્ગ કરણી કહેવાય. જે કરણી root of a is equal to b root c હોય તો જ c એ વર્ગમુક્ત છે એમ કહેવાય. એટલે કે c નો કોઈ અવયવ p² નથી જ્યાં p એ અવિભાજ્ય પૂર્ણાંક હોય. જે કરણીઓના વર્ગમુક્ત ભાગ જેવા કે રૂટ ઓફ c સમાન હોય તેવી કરણીઓને સજાતીય કરણી કહેવાય છે. દાખલા તરીકે b રૂટ p અને d રૂટ p, રૂટ ઓફ 12 બરાબર 2√3 અને રૂટ ઓફ 48 બરાબર 4√3 સજાતીય કરણી છે. જે કરણીઓના વર્ગમુક્ત ભાગ ભિન્ન હોય તેવી કરણીઓને વિજાતીય કરણી કહે છે. b રૂટ p અને d રૂટ q વિજાતીય કરણી છે. દાખલા તરીકે 5√3 અને 3√2 વિજાતીય કરણી છે. નોંધ: સજાતીય કરણી માટે સરવાળા અને બાદબાકી શક્ય છે, જ્યારે વિજાતીય કરણી માટે સરવાળા અને બાદબાકી શક્ય નથી.
√3, √5, 5√2 જેવી કરણીઓને એકપદી કરણી કહેવાય છે. √3 પ્લસ √2, 1 પ્લસ √5, 2 માઇનસ √3 જેવી કરણીઓને દ્વિપદી કરણી કહેવાય છે. જો બે દ્વિપદી કરણીનો ગુણાકાર સમય સંખ્યા હોય તો તેમને એકબીજાનો સમયકારક અવયવ કહે છે. દ્વિપદી કરણીઓ a પ્લસ √b અને a માઇનસ √b ને એકબીજાની અનુબદ્ધ કરણી કહેવાય છે. નોંધ: અનુબદ્ધ કરણીઓનો સરવાળો અને ગુણાકાર સમય સંખ્યાઓ છે. દાખલા તરીકે 2 પ્લસ √3 અને 2 માઇનસ √3 એકબીજાની અનુબદ્ધ કરણીઓ છે. આપણે કરણીને સંલગ્ન કેટલાક પરિણામોનો ઉપયોગ કરીશું. 1. જો a પ્લસ √b ઇઝ ઇક્વલ ટુ √c, જ્યાં a બિલોંગ્સ ટુ q, √b અને √c કરણી હોય તો a ઇઝ ઇક્વલ ટુ 0 અને b ઇઝ ઇક્વલ ટુ c. 2. જો ac બિલોંગ્સ ટુ q, √b √d કરણી હોય અને a પ્લસ √b ઇઝ ઇક્વલ ટુ c પ્લસ √d તો a ઇઝ ઇક્વલ ટુ c, b ઇઝ ઇક્વલ ટુ d. નોંધ: √b અને √d કરણી હોવી જોઈએ, એટલે કે તેઓ અસમય હોવા જરૂરી છે. જો √b અને √d સમય હોય તો પરિણામ 2 સત્ય નહીં થાય. દાખલા તરીકે 5 પ્લસ √9 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ √49. 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 1, 9 ઇઝ નોટ ઇક્વલ ટુ 49. 3. ધારો કે a બિલોંગ્સ ટુ q, b બિલોંગ્સ ટુ q પોઝિટિવ અને a પ્લસ 2 √b એ દ્વિપદી કરણી છે. જો a બિલોંગ્સ ટુ q પોઝિટિવ અને a² માઇનસ 4ab એ કોઈ સમય સંખ્યાનો વર્ગ હોય તો અને તો જ √ a પ્લસ 2 √b ઇઝ ઇક્વલ ટુ √x પ્લસ √y, જ્યાં xy બિલોંગ્સ ટુ q પોઝિટિવ. તેથી x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ √a² માઇનસ 4b અપોન 2 અને y ઇઝ ઇક્વલ ટુ a માઇનસ √a² માઇનસ 4b અપોન 2. માટે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ a અને xy ઇઝ ઇક્વલ ટુ b. 4. જો √ a પ્લસ 2 √b ઇઝ ઇક્વલ ટુ √x પ્લસ √y તો √ a માઇનસ 2 √b ઇઝ ઇક્વલ ટુ √x માઇનસ √y. ઉદાહરણ: 6 પ્લસ 2 √5 નું વર્ગમૂળ શોધો. ઉકેલ: x અને y એવા મેળવો જેથી x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6 અને xy ઇઝ ઇક્વલ ટુ 5 થાય. માટે x બરાબર 5 અને y બરાબર 1, જે સ્પષ્ટ છે. માટે 6 પ્લસ 2 √5 નું વર્ગમૂળ બરાબર √5 પ્લસ √1 બરાબર √5 પ્લસ 1. બીજી રીત: √6 પ્લસ 2 √5 ને √ a પ્લસ 2 √b સાથે સરખાવતા a બરાબર 6 અને b બરાબર 5. x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ √ a² માઇનસ 4b અપોન 2 અને y બરાબર a માઇનસ √ a² માઇનસ 4b અપોન 2. માં a અને b ની કિંમતો મૂકતા x બરાબર 6 પ્લસ √6² માઇનસ 4 ઇન્ટુ 5 અપોન 2 અને y બરાબર 6 માઇનસ √6² માઇનસ 4 ઇન્ટુ 5 અપોન 2. સાદુરૂપ આપતા x બરાબર 5 અને y બરાબર 1. માટે √6 પ્લસ 2 √5 બરાબર √5 પ્લસ √1 બરાબર √5 પ્લસ 1.
5 પ્લસ √21 નું વર્ગમૂળ શોધો. ઉકેલ. આપેલ દ્વિપદી કરણીને √2 વડે ગુણીને ભાગીશું. માટે √5 પ્લસ √21 ઇન્ટુ √2 અપોન √2 માટે √10 પ્લસ 2 √21 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ √10 પ્લસ 2 √21 અપોન √2. હવે √10 પ્લસ 2 √21 માટે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 10, xy ઇઝ ઇક્વલ ટુ 21 માટે x ઇઝ ઇક્વલ ટુ 7, y ઇઝ ઇક્વલ ટુ 3 માટે √5 પ્લસ √21 ઇઝ ઇક્વલ ટુ √7 પ્લસ √3 અપોન √2 ઇઝ ઇક્વલ ટુ √7 પ્લસ √3 અપોન √2 ઇન્ટુ √2 અપોન √2. √2 વડે ગુણતાને ભાગતા સાદુરૂપ આપતા √14 પ્લસ √6 અપોન 2 મળે. માટે √5 પ્લસ √21 ઇઝ ઇક્વલ ટુ √14 પ્લસ √6 અપોન 2. સાદુરૂપ આપો. 1 upon √12 minus 2 √35 plus 1 upon √8 minus 2 √15 minus 2 upon √10 minus 2 √21. ઉકેલ. સૌપ્રથમ આપણે √12 minus 2 √35, √8 minus 2 √15 અને √10 minus 2 √21 નું સાદુરૂપ મેળવીશું. √12 minus 2 √35 બરાબર √7 minus √5. √8 minus 2 √15 બરાબર √5 minus √3. √10 minus 2 √21 બરાબર √7 minus √3 માટે 1 upon √12 minus 2 √35 plus 1 upon √8 minus 2 √15 minus 2 upon √10 minus 2 √21 is equal to 1 upon √7 minus √5 plus 1 upon √5 minus √3 minus 2 upon √7 minus √3. હવે √7 minus √5, √5 minus √3 અને √7 minus √3 ની અનુબદ્ધ કરણીઓનો ઉપયોગ કરીને સમયીકરણની પ્રક્રિયા કરીશું. સાદુરૂપ આપતા √7 plus √5 upon 2 plus √5 plus √3 upon 2 minus √7 plus √3 upon 2 મળે. હવે અહીં લસા 2 છે માટે √7 plus √5 plus √5 plus √3 minus √7 minus √3 upon 2 બરાબર 2 √5 upon 2 બરાબર √5. આમ જવાબ √5 મળશે.